જૂનાગઢની અંદર અંબાજી મંદિરની ગાદીનો વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે અને એ જ ગાદીના વિવાદ અને વિખવાદની વચ્ચે જૂનાગઢની અંદર હવે એક નવો વિવાદ શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। જૂનાગઢની અંદર જ્યારથી અંબાજીના મહંત તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા છે ત્યારથી એ ગાદીનો વિવાદ ચાલ્યો છે। જો કે હવે ભવનાથ મંદિરની ગાદીનો પણ વિવાદ શરૂ થયો હોય તેવું લાગ્યું છે। જૂનાગઢની ભવનાથ મંદિરની ગાદીને લઈને વડોદરાના કરજણ સ્થિત એક આશ્રમના મહંત કે જેમનું નામ રાજુગીરી છે અને એ રાજુગીરી દ્વારા હાલ તો ખુલીને સામે આવી અને ભવનાથ મંદિરની ગાદી એ તેમની છે તે પ્રકારની રજૂઆતો કરતા પુરાવા સાથે તેઓએ જૂનાગઢ કલેક્ટરને વર્ષ 2021ની અંદર એક અરજી કરી હતી। જો કે તે જ અરજીના આધારે અત્યારે જ્યારે અંબાજી મંદિરનો વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે તે વિવાદ અને વિખવાદની સામે તે મીડિયા સમક્ષ આવ્યા અને તમામે પોતાના પુરાવાઓ મૂક્યા છે કે જે ગુરુ શિષ્યની પરંપરા સાથે ભવનાથ મંદિરની ગાદી મળવી જોઈએ તે ગુરુ શિષ્ય પરંપરાને અનુસાર અમને ભવનાથ મંદિરની એ ગાદી નથી મળી અને તેના કારણે જ અમે અત્યારે ખુલીને સામે આવ્યા છીએ અને અમારી પાસે તમામ પુરાવાઓ પણ છે। જો કે આખી આ વાતને લઈને રાજુગીરીની સાથે ભવનાથના જે મહંત હતા કે જેઓ દેવલોક પામ્યા બાદ ગુરુ ગાદી જે છે તે રાજુગીરીને મળવી જોઈએ તેવીના સમર્થનની અંદર એક મહિલા પણ આવ્યા છે અને તેમનું પણ કહેવું છે કે આ ગુરુ શિષ્યની પરંપરા એ વર્ષોથી ચાલતી પરંપરા છે અને પરંપરાના સાચા હકદાર એ રાજુગીરી છે। જો કે તેમને આ ગાદી નથી મળી પરંતુ હકીકતની અંદર આખા મામલે જૂનાગઢ કલેક્ટરને અરજી કરવાની હોય છે, અરજીના આધારે પોતાનો હક જે છે તે બતાવવાનો હોય છે। જો કે અમે પુરાવાઓ પણ મૂક્યા છે અને અરજીના આધારે હક પણ જમાવ્યો છે। પહેલાં તમે રાજુગીરીને સાંભળો કે શું હકીકત કરી રહ્યા છે, કેવી વાતો તેઓ કરી રહ્યા છે, શું આક્ષેપો કરી રહ્યા છે, ભવનાથના સાચા ગુરુ મહંત તરીકે તેઓ પોતાને કેમ દર્શાવી રહ્યા છે, કેમ તેઓ આક્ષેપ કરી રહ્યા છે અને ક્યારે જૂનાગઢ કલેક્ટરની અંદર તેમને ગુરુ ગાદીને લઈને આક્ષેપો કરતી એક અરજી આપી હતી એ તમે સાંભળો। પહેલાં આ વિવાદ માટે એટલા માટે હું મીડિયામાં આવી ગયો છું કે મારા રમેશગીરી બાપુ બોમ્બ રિંગ થયા પછી અમારા ગુરુ પરંપરાની જે રીત રિવાજ હતો એ તૂટી ગયો છે અને એ તૂટવાથી તેરામઢીમાં જવાથી અમારો પરિવાર આખો આ માંગણી કરી રહ્યો છે કે ભાઈ ગુરુ પરંપરાની અંદર અમે અમારા જે ગુરુ બ્રહ્મલીન થયેલા છે એની સેવા માટે અમારી તમામ સમાધિ ભવનાથ મંદિરમાં, મુચકુંડમાં, આનંદ આશ્રમમાં અમારી ગુરુ પરંપરાની સમાધિઓ છે। એ માટે અમે અમારો પરિવાર સાથે મળી અને મીડિયા પાસે, સરકારશ્રી પાસે અમે એક માંગણી કરીએ છીએ કે અમને ન્યાય અપાવો અને ન્યાય કરો। આખા જૂનાગઢની અંદર ખબર છે કે આ ગુરુ પરંપરા આ પહેલેથી ચાલી આવે છે અને હતી, અત્યારે સબૂત સાથે જ છે કે આ મારા ગુરુ છે, આ મારા પરિવાર છે અને અમે આખો પરિવાર આ માંગણી કરી અને અમે મીડિયા સમાજ આવી છીએ। હમણાં જે જૂનાગઢ અખાડામાં હાલ સંચાલ કોણ કરે છે ને હમણાં ગાડી પર કોણ બેઠેલું? અત્યારે હરિગીરી બાપુ છે। હરિગીરી બાપુની અહીં તેરામઢીમાં છે, અમે 10 નામ 14મઢીમાં છીએ। તો અત્યારે તો અમારા અંદર છે નહીં, અમે આખા 14મઢી વાળા તાનબોડલા વાળા છીએ। તો અત્યારે અમારો પરિવારમાં કોઈ જ નથી ત્યાં, અત્યારે તેરામઢીની ગાદી ચાલે છે। તો અમારા 14મઢીમાં અમારા ગુરુ પરંપરાની જે નિયમધાન છે એ સરકારશ્રીને માલમ થાય કે આ પરિવારને એને ન્યાય આપો। બરાબર, આ બાબતે તમે સરકારશ્રીને કોઈ રજૂઆત કરેલી છે? 2021ની અંદર મેં સરકારશ્રી કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરેલી છે। મારા પરિવારને લઈને ત્યાં હું હાજર થયેલો છું કલેક્ટર ઓફિસે કે સાહેબ હાથ જોડીને કીધું તું સાહેબ અમને ન્યાય આપો અને સાચો ન્યાય જોજો, સાચું સબૂતો જોજો, સાચો નિર્ણય કરજો તમે, આ સાચું જોઈ અને અમને આનો ન્યાય સાહેબ તમે અમને આપજો। 2021ની અંદર હું આ બોલેલો। તો હવે તમારી શું માંગણી છે ને તમને ન્યાય નહીં મળે તો તમે આગળના પગલા શું કરશો? અમે આગળના પગલામાં તો એવું છે કે જેટલી અમારાથી થશે એટલી અમે અરજી લખશું, બાકીના અમે હાથ જોડી અને પગે લાગશું સરકારશ્રીને કે ભાઈ અમને સાચો નિર્ણય કરો અને સાચા માણસોને તમે ગોતો। સરકારમાં કે યાની જનતા પબ્લિકને પૂછો કે આમ પબ્લિકને ખબર છે કે આ ગુરુ ચેલાની અંદરનું આ વસ્તુ પરંપરા ગુરુ પરંપરા હાલી આવે છે। રઘુનાથગીરી બાપુ છે, ગંગાગીરી બાપુ છે, મહેશગીરી। जूनागढ़ नो अखाड़ो में
આજકાલ કરતાં 10 વર્ષ થઈ ગયેલા છે. 10 વર્ષ પછી મારા ગુરુનું જ્યારે ભ્રમરિંગ થયા તે મેં મુજકોનમાં સમાધિ આપેલી છે. સમાધિ આપ્યા પછી મેં સોલચી ભંડારો નક્કી કરેલો હતો. તે સોલચી ભંડારો મને ત્યાં ગિરનારમાં ના થવા દીધો, તો હું ત્યાંથી અહીં કરજણ આવ્યો. મેં નાનો આશ્રમ બનાવ્યો. ત્યાં મારા ગુરુજીનો સોલચી ભંડારો ગિરનાર મંદિર બોલાવી અને મેં કરેલ છે. એમાં મારી પાસે તમામ સાધુ સતની સાદર વિધિથી લઈ અને તમામ સહીઓ મારી પાસે છે. આગામી દિવસે તમે શું કાર્યવાહી કરવાના છો? આગામી દિવસમાં એવું છે કે હું ટૂંક સમયમાં હું અહીંથી સરકારશ્રીને હું અરજી લખું છું, અરજી કરવાના છીએ અને મારા પરિવારને ન્યાય મળે એવી હું સરકારને સૌને હું હાથ જોડીને વિનંતી કરું છું. તો તમે તપાસ કરો ગિરનાર ભવનાથની અંદર કોણ છે સાચા એની તમે તપાસ કરો અને તપાસ કર્યા પછી તમે અમને ન્યાય આપો. શું એ વારસદારમાં શું તમે માંગણી કરી રહ્યા કે તમારા પરિવારમાંથી કોઈ પણ હોય તો પણ મારા પરિવારમાં ગમે તેને મળે એના માટે હું આ પ્રાર્થના કરી રહ્યો છું ને એના માટે હું ન્યાય માંગી રહ્યો છું. એવું નથી કે રાજુગીરી મળે, મારા પરિવારને કોઈને મળે એવી હું આશા વિસરી રહ્યો છું અને એ હું પ્રાર્થના કરી રહ્યો છું સરકારને કે મારા પરિવારને ન્યાય મળવો જોઈએ. કયો પરિવાર છે તમારો? 10 નામ જુનાખાડા, ચૌદામઢી, ચાંદબોડલા પરિવાર. અને જે હમણાં હરિગીરી બાપુ છે કયા પરિવારના છે? એ તેરામઢી છે. એ અમારામાં લાગતા નથી. અમારી ગુરુ પરંપરાની વર્ષોથી ગુરુ પરંપરાની અંદર ગુરુ શિષ્યની અંદર ભવનાથ મંદિર મુજકુન આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એવી તપાસ ગિરનાર માણસોને કોઈ બીને સાધુને અખાડાને પૂછો તો તમને જવાબ મળશે. સાંભળ્યું આપે? ભવનાથ મંદિરના 15 વર્ષ સુધી મહંત પદ ઉપર બિરાજમાન રમેશગીરીજી મહારાજ જે છે તેમના શિષ્ય તરીકે, તેમના ચેલા તરીકે ગુરુના હકદાર એ રાજુગીરી છે તેવી વાત એ તેમણે કરી. જો કે આ જ વાતને સમર્થન આપતા એક મહિલા છે તેમણે પણ કહ્યું છે કે અમે એ રમેશગીરીના શિષ્યો છીએ, અમે એમને ગુરુ માનીએ છીએ ને અમે ગુરુ કંઠી આજે પણ પહેરી છે. જો કે જૂનાગઢના એ ભવનાથના સાચા મહંત તરીકે એ રાજુગીરી છે તેમની નિમણૂક થવી જોઈએ તે પ્રકારની વાત તેમના દ્વારા પણ કરવામાં આવી છે. તેમને પણ જૂનાગઢની અંદર જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પણ અરજી આપેલી છે. શું કંઈ કહી રહ્યા છે તે મહિલા પણ આ ગુરુ ગાદીને લઈને એ પણ તમે સાંભળો. વર્ષોથી અમે રાજુગીરી મહંતની સાથે જુનાગઢમાં કમલાનંદ બાપુને ત્યાં અવારનવાર વર્ષોથી જતા હતા અને ત્યાં એમની સેવા ચાકરી પણ કરતા હતા. તેમના ભવનાથ મંદિર તેમજ મુજકુન મંદિર અને જુનાગઢ મંદિરની રીત અને પરંપરાથી માહિતગાર અમે પણ છીએ. એ વાત એવી છે કે હાલમાં ભવનાથ મંદિર અને હરિગીરી બાપુ વિશે જે કંઈક લડત ચાલી રહી છે તેમાં જણાવવા માંગીએ છીએ કે આપણા માધ્યમ દ્વારા મીડિયાના માધ્યમ દ્વારા જણાવવા માંગુ છું કે ભવનાથ મંદિરની જે ગાદીની પરંપરા જે છે ગુરુ શિષ્યની પરંપરા છે. જે ગુરુ શિષ્ય પરંપરા મુજબ ભવનાથ ગાદીના મેન ઉત્તરાધિકારી ઉમેદગીરી બાપુ, રઘુનાથગીરી બાપુ, રમેશગીરી બાપુ અને આનંદગીરી બાપુ અનેક અમારા ચાંદબોડલા પરિવારના મહંતો આવેલા હતા અને તેઓની ગુરુ શિષ્ય પરંપરા મુજબ તેઓને ગાદીપતિ પણ બનાવેલા હતા. અને તેઓ દેવ થયા પછી તેઓની સમાધિ પણ ભવનાથ મંદિર, મુજકુન મંદિર અને બીજી અન્ય જગ્યાએ કરવામાં આવેલી છે. હાલમાં જાણવા મળેલું છે કે ભવનાથ મંદિરમાં રમેશગીરી બાપુની જે સમાધિ હતી એ સમાધિ હટાવીને ત્યાં એક રૂમ બનાવવામાં આવી છે, મકાન બનાવવામાં આવ્યું છે. ખરેખર તો અમારી જે લાગણી દુભાયેલી છે, કારણ કે અમારા ગુરુની જે સમાધિ છે એ સમાધિને તોડીને જો આ વસ્તુ કરવામાં આવે તો એ ખોટું અને અયોગ્ય છે. ત્યારબાદ જે ગુરુ શિષ્ય પરંપરા મુજબ માંગણી કરવા માટે આમાં કલેક્ટરશ્રીમાં અરજી કરવી પડે. તે પ્રમાણેની અરજી ચાંદબોડલા પરિવારના મહંતોએ વારંવાર કરેલી છે. તેમાં કલેક્ટરશ્રીનાઓએ તેઓની માંગણીને માન આપેલું નથી. ત્યારબાદ અમોએ અમારા દ્વારા
સને 2021માં ભવનાથ મંદિરની જે ગાદીપતિ ના એ કરવા માટે માંગણી કરી હતી, તે કલેક્ટર શ્રીમાં અરજી કરેલી. તે કલેક્ટર શ્રીની અંદર અમે અમારા ગુરુ પરંપરા મુજબના અનેક પુરાવા રજૂ કરેલા. અમારી મહંત રાજુગીરીની સાથે એ બીજા અન્ય શિષ્યોએ પણ માંગણી કરેલી હતી, જેમ કે કૌશિકગીરી બાપુ, રતનગીરી બાપુ, અમરગીરી બાપુ વગેરેએ અરજી કરેલી હતી. પરંતુ તેઓની પણ અરજીઓને ધ્યાને લીધા વગર કલેક્ટર શ્રીનાઓએ ફક્ત હરિગીરી બાપુનો હુકમ ખોટો અને ગેરકાયદેસરનો કરેલો છે. આ 14 મઢીમાં પરિવાર શિષ્ય ગુરુ શિષ્ય પરંપરા મુજબ 14 મઢી ન જ કોઈ શિષ્યને ગાદીપતિ બનાવી શકાય કે તેની ગાદીપતિ સોંપી શકાય. પરંતુ તે જે પરંપરા છે તે પરંપરા તોડીને કલેક્ટર શ્રીનાઓએ એ ખોટોના અયોગ્ય હુકમ કરી ને હાલના જે મહંત હરિગીરી બાપુને ગુરુ ગાદી ભવનાથ ગાદી સોંપેલી છે તે અયોગ્ય છે. અને સરકારમાં 2021માં પણ માંગણી કરેલી હતી અને અગાઉ પણ આ ભવનાથની માંગણી એ ગુરુ શિષ્ય 14 મઢીના શિષ્યો કરવાના છે એવી અમને જાત માહિતી છે. ભવનાથ મહાદેવ મંદિર એ ખૂબ પૌરાણિક છે. સોમનાથ મહાદેવની બાદ જુનાગઢની અંદર ભવનાથ મહાદેવનો એ ખૂબ પ્રાચીન ઇતિહાસ પણ છે અને ખૂબ એ પ્રાચીન મંદિર પણ છે. હવે આ ગુરુ ગાદીને લઈને વિવાદ ધીરે ધીરે ક્યાંક શરૂ થતો હોય તેવું લાગી રહ્યું છે અને તેની શરૂઆત વડોદરાના એ કરજણ ખાતે આવેલા આશ્રમથી થઈ છે કે કરજણના એ આશ્રમના મહંત રાજુગીરી દ્વારા એ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ખરા અર્થની અંદર એ ગાદીનો હકદાર હું છું. હવે એક તરફ અંબાજી મંદિરનો વિવાદ ચાલી રહ્યો છે અને બીજી તરફ ભવનાથ મહાદેવ મંદિરના વિવાદની શરૂઆત થઈ છે. શું લાગી રહ્યું છે જૂનાગઢની અંદર? કેમ આ ગાદીઓનો વિવાદ થઈ રહ્યો છે? એક બાદ એક વિવાદના ધીરે ધીરે ખુલાસાઓ થઈ રહ્યા છે, ધીરે ધીરે તેના આક્ષેપોબાજી થઈ રહી છે. એક તરફ અંબાજી મંદિરનો વિવાદ હજી થમ્યો નથી, ત્યાં બીજી તરફ ભવનાથની અંદર જૂનાગઢના એ ભવનાથ મહાદેવ આશ્રમને લઈને વિવાદ થયો છે. શું માનવું છે આપનું આ વિવાદને લઈને તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આ વિવાદને લઈને આપ જો કંઈ જાણતા હોય તો પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.